આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી સૌથી વધારે દિવસો વડાપ્રધાન તરીકે આદરણીય ઇલેક્ટેડ પ્રધાનમંત્રી મોદી સાહેબે પૂરા કર્યા છે અને હજુ પણ 12 વર્ષનો સમયગાળો ઐતિહાસિક રહેવાનો છે। જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઇતિહાસના પાનાઓ ઉપર આ 12 વર્ષ અને હજુ પણ જે બાકીનો સમય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહેશે સુવર્ણ અક્ષરે લખાવાનો છે, એમાં શંકા નથી। પરંતુ અમે સૌએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે અને કેન્દ્ર સરકારે પણ એ 12 વર્ષના સમયગાળામાં જનકલ્યાણના કામો, જનસેવાના કામો લોકો સુધી પહોંચે અને સાથે વિકાસની નવી ક્ષિતિજો પામતું ગુજરાત અને ભારત વિકસિત થયેલા એના સ્પોટ અને વિકાસના કામોની દરેક જગ્યાએ ધારાસભ્ય, પ્રભારી મંત્રી, રાજ્યસભાના સાંસદ અમારા બાબુભાઈ આજે વાવથરાદની મુલાકાતે છે, દરેક જગ્યાએ જઈ અને જે મહત્ત્વના વિકાસના કામો ઉપર જઈ એનું નિરીક્ષણ પણ કરશે અને સાથે એ બધા કામો માટે કંઈ નાનો મોટો સૂચનો હશે તો પણ અમે એ લોકો પાસેથી લઈશું। એક જનસંપર્કનો કાર્યક્રમ અને સાથે વિકાસના કામોનો આ ખૂબ મોટો કાર્યક્રમ છે। નર્મદા કેનાલથી સીપુ ભરવા અને સીપુ ભરતા આજુબાજુના જે પણ વિસ્તારના તળાવો લગભગ 125 થી 150 જેટલા તળાવો ભરાશે આનાથી। એટલે સૂકા ભંટ રહેતા ઉનાળામાં આ તળાવોમાં પાણી લીલુંછમ રહે, પાણી પરકોલેટ થાય, તળ જે ઊંડા જાય છે એ સ્ટેબલ થાય, ઊંચા આવે અને સાથે ખેતી કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા। અને મને યાદ છે ડિસેમ્બર 2021માં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા થરાદ મુકામે જ 25,000 કરોડના કામોની એમને મંજૂરી આપી હતી અને 25,000 કરોડના કામોનો ખાતમુહૂર્ત થયું હતું। એ પૈકીનું આ પાઇપલાઇન પણ એક કામ છે। ભારતમાલા હોય, જેટકોનું હોય કે નવી સિવિલ હોસ્પિટલ થરાદ મુકામે હોય, આ તમામ કામો ન ભૂતો ન ભવિષ્યથી લોકોને ઇઝ ઓફ ડુઈંગ, ઇઝ ઓફ લિવિંગ આ કન્સેપ્ટમાં સારું જીવન ધોરણ મળી રહે, પોતાનું ઘર સશક્ત બને એ માટેના જે કાર્યક્રમો અને જે જનકલ્યાણના કામો સાહેબે કર્યા છે એ લોકો સુધી અને લોકોને મળી અને એને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે।